વિચાર કરો જે આજનો દાખલો મેં સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો આપણે મહીપતસિંહ ચૌહાણનો વિડીયો કે ભાઈ એ બેનના જે માજી હતા એનું મૃત્યુ થઈ ગયું એટલે એના દીકરાને ફોન કર્યો અને એની દીકરીને ફોન કર્યો. તમે જુઓ તો ખરા ક્યાં સુધી આ દુનિયા ગઈ. અભાવો કેટલો બધો થઈ ગયો. અને દીકરાને ફોન કર્યો કે ભાઈ તમારા મમ્મી ઓફ થઈ ગયા, તમે આવો છો? એ કે ભાઈ સોરી, મારથી નહીં અવાય. પોતાનો દીકરે એમ કીધું કે મારથી એના અગ્નિ સંસ્કારમાં નહીં અવાય. એની દીકરીને ફોન કર્યો, પ્રિય પાત્ર દીકરી હોય બધા મા બાપને, એ દીકરીએ એમ કીધું સોરી, મારથી નહીં અવાય. જોવો તો ખરા ભલા માણા માલને નથી એમને મૂકી દેતું, અને આ માણાને મરી ગયા તો એને અંતિમ અંત્યેષ્ટિ કરવા નથી જતો. વિચાર તો કરો, જાય છે ક્યાં? એટલે આ કેવું પડે કે કાંઈક ભગવાન તરફ હાલશે ને બાળકો જો આવા નાના નાના ભૂલકા ભગવાન તરફ વળશે ને તો ભાવિ પેઢી સુધરશે. નકર નાસ્તિકતા છે, આમાં કઈ છે નહીં આગળ. તમે એવું જોતા હોય ને તો ભૂલી જાયજો. આ તમારી હાટું કઈ મહેનત નથી. આ હું કરું કઈ બોલું છું તમારી હાટું ન કરતો. તમે ત્યાં એક માધ્યમથી આવો. બાકી ઘણા એવા યુવાનો છે 25, 22, 30 વર્ષના એવા યુવાનો ઘણામાં અસર પડ્યો છે જે બોલવાથી, અને આજે ભગવાનનું નામ લેતા થયા છે. એ જે થયા છે એ આગળની ભાવિ પેઢીને સુધારશે. બાકી તો આ બધા ખાઈ પી ઉતરેલા છે. આનથી કોઈ સુધરી છે એવું લાગે તમને? આવડા 5 જણા સુધરશે તો નહીં, પણ જ્યાં નાના નાના બધા છે એ સુધરશે તો એની આગળની પેઢી સુધરવાની છે ને. તો બાકી વાત છે.